લાસ્ટ લેક્ચરમાં આપણે શું જોયું હતું? ટ્રાન્ઝિશન્સમાં ફોર એક્ઝામ્પલ આ રીતના પહેલા ટેક્સ્ટ લખેલી છે આપણે, તો સ્લાઇડને સિલેક્ટ કરવાનું. જો અહીંયા હું નન પર ક્લિક કરેલું હશે તો મારી ઇફેક્ટ્સ જતી રહેશે. જો વનના નીચે કોઈ સ્ટારનો સિમ્બોલ દેખાતો નથી. જો અહીંયા હું ક્લિક કરું કે પુશ ઇફેક્ટ્સ, તો જુઓ આ રીતના એડ થશે. ડાયરેક્શન ચેન્જ કરવું છે તો હું ડાયરેક્શન ચેન્જ પણ કરી શકું છું. ફોર એક્ઝામ્પલ સેકન્ડ ઇફેક્ટ છે, મારે એમાં ચેન્જ કરવી છે ઇફેક્ટ્સ, તો હું ચેન્જ કરી શકું છું. ઓકે, ફૂલ સ્ક્રીન જોવું હોય તો શોર્ટકટ કી હતી F5 એ પ્રેસ કરી દેવાનું, તો આ રીતના થશે. હવે આપણે ઇફેક્ટમાં શું કરવું છે કે સ્લાઇડ પહેલા લોડ થાય, એ સ્લાઇડ ટેક્સ્ટની સાથે ના આવે. પહેલા સ્લાઇડ આવે પછી ટેક્સ્ટ આવે, રાઈટ? તો આપણે કરવાનું શું છે, સ્લાઇડને સિલેક્ટ કરો, ટ્રાન્ઝિશન્સમાં જાઓ, એમાં આપણે ઇફેક્ટ્સ આપી છે સ્લાઇડને. હવે તમારે જવાનું છે એનિમેશન. એનિમેશનમાં તમારે ખાલી એન્ટ્રન્સ ઇફેક્ટનો યુઝ કરવાનો છે. અત્યારે જો આ બધું ઓફ છે કારણ કે મેં કોઈ ટેક્સ્ટ, કોઈ શેપ, કોઈ ઓબ્જેક્ટ, ચાર્ટ કશું સિલેક્ટ કર્યું નથી. તો સૌથી પહેલા સ્લાઇડ પર મૂકેલું કોઈ પણ ઓપ્શન સિલેક્ટ કરવું પડશે. જેમ કે આ ટેક્સ્ટ બોક્સ છે તો આ ટેક્સ્ટને હું સિલેક્ટ કરીશ. હવે આ રીતના એક એક કરીને સિલેક્ટ કરવા જાઓ તો ટાઈમ જાય. એના કરતાં તમે જે બોર્ડર દેખાય છે આ જુઓ, એરો અને પ્લસ, તો ક્લિક કરી દો, થઈ ગયું. હવે અહીંયાથી જાઓ મોરમાં, અને અહીંયા નીચે આપ્યું છે મોર એન્ટ્રન્સ ઇફેક્ટ્સ, એના ઉપર ક્લિક કરો કારણ કે અહીંયા તમને બધી ઇફેક્ટ્સ નહીં દેખાય. એમાં મોર એન્ટ્રન્સ ઇફેક્ટ પર હું ક્લિક કરીશ અને અહીંયાથી ચેક કરીશ તો ઘણી બધી ઇફેક્ટ્સ દેખાશે. ફોર એક્ઝામ્પલ અહીંયા હું ઇફેક્ટ યુઝ કરું છું ડ્રોપ, અને સાઈડમાં લઈ લો, તમે ઇફેક્ટ્સ જોઈ પણ શકો છો, રાઈટ? ફોર એક્ઝામ્પલ હું યુઝ કરું છું કર્વ અપ, તો તમે કર્વ અપ પર ઇફેક્ટ્સ પણ ચેન્જ કરી શકો છો. ઓકે, જો એને ઓકે કરી દઈશ તો અંદર ઇફેક્ટ્સ એપ્લાય થઈ જશે. ઇફેક્ટ્સને પૂરી થવા દેવાની. ઓકે, ફોર એક્ઝામ્પલ બીજી ઇફેક્ટ્સ આપી છે, ફરીથી ત્યાં જાઓ મોર એન્ટ્રન્સ ઇફેક્ટમાં. જેમ કે અહીંયા જુઓ, મેં અહીંયાથી ઇફેક્ટ્સ આપી દીધી ફ્લાઇંગની. ટેક્સ્ટ એન્ટર થઈ, ઓકે કર્યું, તો અહીંયા જુઓ 1 લખેલું આવી ગયું. નેક્સ્ટ ટેક્સ્ટ સિલેક્ટ કરી, એમાં પણ હું મોરમાં ગયો અને કોઈ ઇફેક્ટ્સ આપી આપણે, જેમ કે એક્સપાન્ડ, અને ઓકે કરી દીધું. તો અહીંયા જુઓ 1 અને 2 દેખાય છે. તો આની અંદર શું કરવાનું, એનિમેશનમાં ઓલવેઝ એનિમેશન પેન ઓન કરીને રાખવાનું. એનાથી તમને ખબર પડશે કે તમે સ્લાઇડમાં કેટલી ઇફેક્ટ્સ આપી ચૂક્યા છો. અને જો એનિમેશન ડિલીટ કરવું હોય તો અહીંયા ક્લિક કરવાનું અને ડિલીટ કી દબાવી દેવાની. જુઓ તો ઇફેક્ટ્સ ડિલીટ પણ થઈ જશે. ફરી ક્લિક કરું છું, મારે ઇફેક્ટ ચેન્જ કરવી છે તો ડિલીટ કર્યા પછી હું બીજી ઇફેક્ટ્સ પણ આપી શકું. ઓનલી એન્ટ્રન્સ ઇફેક્ટનો યુઝ કરવાનો છે, બીજો કોઈ યુઝ કરવાનો નથી. જેમાં તમને એમ્ફેસિસ ને દેખાય છે એ આપણે એડ એનિમેશનમાં શીખીશું, એક્સ્ટ્રા ઇફેક્ટ એડ કરવા માટે. અત્યારે તમારે કઈ ઇફેક્ટ્સ આપવાની છે, ખાલી એન્ટ્રન્સ ઇફેક્ટ્સ. ઓકે, સો મેં ઇફેક્ટ આપી દીધી, જેમ કે ફ્લાઇંગ, ડાયરેક્શન ચેન્જ કરીએ છીએ. આ બધું જોજો ડાયરેક્શનમાં, જેમ કે ફ્લાઇંગમાં અહીંયા ડાયરેક્શન ચેન્જ કરી શકો. સેમ નીચે જઈએ, ફ્લો યાદ રાખવાનો કે પહેલા ઇન્ડેક્સ લખેલું આવવું જોઈએ. એટલે મેં ફ્લાઇંગ ઇફેક્ટ્સ આપી, એનું ડાયરેક્શન ચેન્જ કરીએ આપણે, જેમ કે મેં રાખ્યું લેફ્ટ. પછી આ ઓપ્શન સિલેક્ટ કરીએ. હવે અહીંયા બોર્ડર પર ક્લિક કરવાનું, અંદર સિલેક્ટ કરવાનું નહીં. અને હું કરું છું અહીંયાથી ફ્લોટિંગ. જો આવી ગયું 1 by 1. સેમ એવી રીતના નેક્સ્ટ ટેક્સ્ટ બોક્સ સિલેક્ટ કરું છું, એમાં પણ આપું છું ફ્લોટિંગ. જો આની અંદર પણ ડાયરેક્શન્સ છે, ડાઉન કરવું હોય તો ડાઉન પણ થઈ શકે. જુઓ, રાઈટ? હવે હું F5 કરું છું, જુઓ, એન્ટર એન્ટર એન્ટર, થઈ ગઈ સ્લાઇડ બ્લેન્ક. હવે પછી હું એન્ટર આપીશ. જુઓ, તો આવી રીતે એન્ટર આપ્યા કરશો 1 by 1 આવશે, ઓટોમેટિક પણ થશે. પછી હું બતાવીશ. થઈ ગયું. હવે નેક્સ્ટ સ્લાઇડમાં પણ આપણે ઇફેક્ટ આપવાની છે, તો એસ્કેપ આપું છું, સિલેક્ટ કરું છું સ્લાઇડને, અને અહીંયા બોર્ડર પર ક્લિક કરો, ફ્લાઇંગ આપું છું, ડાયરેક્શન ચેન્જ કરીએ. અને આની અંદર પણ બોર્ડર પર ક્લિક કરો, બોર્ડર પર ક્લિક કર્યા પછી ફ્લોટિંગ કરો. જો 1 by 1 આવે છે. જો 1 by 1 ના આવે તો સમજવાનું કે ઇફેક્ટ ઓપ્શનમાં તમે સિલેક્ટ કરી લીધું છે એઝ વન ઓબ્જેક્ટ. જો એક સાથે આવ્યું. આપણે શું રાખવાનું, બાય પેરેગ્રાફ.
જો ડન. તો આવી રીતના તમે જે પ્રેઝન્ટેશન્સ બે બનાવ્યા છે એમાં બધી ઇફેક્ટ્સ આપવાની છે. થઈ જાય એટલે હું એડ એનિમેશન બતાવું છું.